ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈને એ આયોજિત અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અંદર અમદાવાદના નિષ્ણાત ડોક્ટર ઉત્સવ પટેલ, હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર અર્જુન પરીખ સાહેબ, ડાયાબિટીસ, બીપી અને ક્રિટિકલ ફિઝિશિયન ડોક્ટર નિખિલ ગર્ગ, જીજવન થાપા અને એક્સિડન્ટ ઇન્જરીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કુશલ સાહેબ મગર અને કરોડરજના સર્જન લાઈફ કેર હોસ્પિટલ ડોક્ટર ગિરાજસિંહ વાળા ટીમમાંથી ડોક્ટર જાડા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ એમયુ મસી ધાંગધ્રા સીડીપીએસ સાહેબ એનએચ ચુરાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંગધ્રા હરપાલસિંહ જાડા કોણ ક્ષત્રિય સમાજ અગ્રણી મોહનભાઈ પરમાર હળવદ નગરપાલિકાના સદસ્ય શાંતુબેન રાઠોડ કોણ સરપંચ હેમંતભાઈ બી રાવલ હળવદ બ્રહ્મ સમાજ અગ્રણી અનિલભાઈ પરમાર ભીમસેના અખ્તર ઇમ્તિયાઝભાઈ શહેર સદસ્ય શ્રી નગરપાલિકા ધાંગધ્રા સલીમભાઈ હાજી બ્લડ ડોનેશન ગ્રુપ ધાંગધ્રા અને મુનાભાઈ રબારી દયાવન ગ્રુપ ધાંગધ્રા એમ્પ્લોયમેન્ટ આપણે પ્રાઇવેટ કાર્યક્રમ ખોલો મૂકીએ છે. ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે કે એ સુકોમળ હોય છે અને સતત કમાઈ રહેલો છે એવું આપણું જીવન છે. તો આપણા જીવનને સારું બનાવવા માટે, તંદુરસ્ત બનાવવા માટે આજના છે એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે ફૂલ, મીણબત્તી અને અગરબત્તી એ રીતે દીપ પ્રાગટ્ય કરી અને આજનો આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અર્પણ વિધિ ત્યારબાદ કૃષ્ણ પંચમી ખૂબ આભાર. સૌ આનંદિત કે સૌ સુખજનોનો સજ્જનોનો ખૂબ નિયમોદન જે મિત્રોને કૃષ્ણ પંચમી આવડે છે તેઓ અહીંયા બન્યાની નજીક આવશે. ફરીથી આપ સૌને મારા નમસ્કાર. કૃષ્ણને પંચમી વ્યવહાર લઈ રહ્યા છીએ તો આપ સૌ આંખો બંધ કરી હાથ જોડે બેસજો અને જેને આવડે છે તે સાથે જોડે. નમો નમઃ સમ્મા સંબુદ્ધસ્ય નમો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય નમો તસ્સ ભગવતો અરહતો પરમ સમાધિયામિ મૈત્રી પૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ, સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ, સુસ્વાદ અને પવિત્ર રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સ્વરૂપ કહેવાય છે ડોક્ટર. એક વાત છે કે રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સાગરના ઉર્મતથી ઉઠશે અભિવાદળીઓ. આખી પૃથ્વીની ખારાશ નદીઓ લઈ લઈને દરિયામાં જાય છે, દરિયાને ખારો કરે, પણ એમાંથી એક અભિવાદળીઓ ઉપસ્થિત છે. તો એ અને આપણા સૌનું સ્વાગત કરવા માટે નું સ્વાગત બહુ જાણીતા ટ્રસ્ટી બીકે પરમાર સાહેબ કરશે. બીકે પરમાર સાહેબ આવો. હૃદયરોગ માટે
મેડિકલ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું. એ કાર્યક્રમમાં ઉપસ્થિત મુરબ્બી આદરણીય શ્રી મંજીભાઈ, નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી કુલદીપસિંહ, શહેરના પ્રમુખ માન્ય શ્રી કિરીટસિંહ, મહામંત્રી માન્ય શ્રી મહેશભાઈ, જિલ્લાના મારા હોદ્દેદાર પ્રોફેસર દિવેશભાઈ ડાંગર, ઉપસ્થિત સૌ ડોક્ટર્સ મિત્રો, ઉપસ્થિત સૌ બહારથી પધારેલા આગેવાનો, નગરપાલિકાના સૌ સદસ્ય મિત્રો, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, સેવા કરવા માટે આજે જ્યારે ડાંગર આવ્યા છે ત્યારે હૃદયપૂર્વકની બધા જ ડોક્ટર્સ મિત્રોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત, અને ભારતમાં આજે જ્યારે લોકશાહીમાં નરેન્દ્રભાઈની સરકારની રચના થઈ રહી છે, ગઈકાલે એમને બંધારણને નતમસ્તક વંદન કરીને, બંધારણને પ્રણામ કરીને કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે બધા જ સમાજના હિતકારી, બધા જ સમાજ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એના માટે કાર્ય કરતા નરેન્દ્રભાઈએ આરોગ્ય માટેની આયુષ્યમાન કાર્ડ યોજના જે આપી છે. આજે ગવર્મેન્ટ હોસ્પિટલની સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલો પણ સરકારની આરોગ્યની અનેક સુવિધાઓથી લાભ લઈ રહી છે. એના કારણે નાના નાના સામાન્ય ઘરના દર્દીઓને પણ એનો લાભ પ્રાપ્ત થાય છે. એક સમય એવો હતો કે ઘરમાં કોઈ બીમાર પડે ત્યારે ચિંતાના વાદળો આવે, અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે, ઘરમાં આર્થિક રીતે અનેક પ્રકારની ખુવારી આવે, ઘરમાં ચિંતા અને આર્થિક સંક્રમણના કારણે અનેક પ્રકારની બીજી તકલીફો ઊભી થાય. એ બધામાંથી બહાર લાવવાનું કામ એટલે આરોગ્યની સુરક્ષાની ચક્ર. મિત્રો, એ આયુષ્યમાન કાર્ડ દ્વારા આપણે આરોગ્યની સુવિધા તો પ્રાપ્ત થાય છે, પણ આપણે સૌ સાથે મળીને આરોગ્યની આપણા પોતાના પરિવારની ચિંતા કરીએ. તો ડોક્ટર્સ મિત્રો તો આજે સેવા માટે આવ્યા છે, પણ આપણે સ્વસ્થ હશું તો આપણો પરિવાર સ્વસ્થ રહેવાનો છે, આપણે સ્વસ્થ હશું તો સમાજ સ્વસ્થ રહેવાનો છે, અને આપણે સ્વસ્થ થતું તો સમગ્ર દેશ સ્વસ્થ રહેવાનો છે. એ સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરથી કરવી. સ્વચ્છતાનું વાતાવરણ, યોગ્ય પ્રકારનું ઘર અને ઘરની આજુબાજુ નિર્માણ. આંબેડકર નગર આપણું આંગણું છે, આપણો પ્રવેશ દ્વાર છે. કલ્પના ચોકડીથી શરૂ કરીને જૂની મોચીવાડ સુધી એ રોડની એવી શોભા હોવી જોઈએ. બાબા સાહેબ આંબેડકરના એવા સૂત્રો હોવા જોઈએ જેનાથી સમગ્ર લોકો વિચાર લઈને જાય, ભગવાન બુદ્ધનો વિચાર લઈને જાય. અને એવી જો શોભા રોડની હોય તો સ્વચ્છતાની સાથે સાથે સારા વિચારોનો પ્રત્યારોપણ અનેક પ્રકારની નવી તાકાત આપતું હોય છે. વૃક્ષારોપણ, મેં હમણાં નગરપાલિકાના પ્રમુખે 4 રોડનું કહ્યું કે 4 રોડમાં ગાંધીધામની એન્ટ્રીમાં આપણો એ રોડ પણ આવી જાય છે કે એક દુકાન હોય કે ઘર હોય, એક લીમડો કે એક વૃક્ષ એને દત્તક આપી 12 મહિના 2 વર્ષ ઉછેરીને મોટો કરે અને ગામમાં કોઈ પણ માર્ગે, ચાહે હળવદ રોડ હોય, ચાહે ગુડા રોડ હોય, ચાહે આંબેડકર રોડ હોય, ચાહે સુરનગર રોડ હોય, એન્ટ્રી થતા હોય તો હરિયાળી વાંછાની કંઈક સરસ મજાનું વાતાવરણ હોય અને માણસ ધાંગધ્રામાં આવતા પુલકિત થઈ જાય એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ સૌએ કરવું. સ્વચ્છતા અને સ્વસ્થતા, પર્યાવરણની જાળવણી, આ બધું જ કાર્ય એ આપણને સારું શ્વાસ અર્પણ કરવાનું છે. આપણે નિરોગી રહીએ એ ખૂબ જરૂરી છે. તમે બીમાર નથી તો મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ નહીં એવું મનમાંથી ખ્યાલ ક્યારે ન રાખો. તમે સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવતા રહેશો. 50 વર્ષ પછી માણસના શરીરમાં કોઈ નાની મોટી ત્રુટિઓ, મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એ નાની મોટી ત્રુટિઓ, મુશ્કેલીઓને શરૂઆતથી મેડિકલી સારવાર, આરોગ્યની સારવાર જો કરવામાં આવે તો આપોઆપ એના સ્વાસ્થ્યમાં સુધારો થતો હોય છે. એ 10 વર્ષ જીવતો હોય, વધારે 20 વર્ષ જીવતો હોય છે. આમ પણ હવે માણસનું આયુષ્ય વધુ લાંબુ રહ્યું છે.
આપણે વિશ્વની અંદર સૌથી યુવા દેશ છીએ અને એ યુવા દેશમાં ધીરે ધીરે સિનિયર સિટીઝનની ઉંમરલાયક લોકોની પણ વસ્તી એટલી જ વધી રહી છે ત્યારે સ્વાસ્થ્ય એ ખૂબ મોટો સૌ સમાજ માટેનો ગુણકારી કાયદો છે. એવા કાર્ય માટે જે પંચશીલ ટ્રસ્ટે આજે જ્યારે કાર્ય કર્યું છે ત્યારે હું પુનઃ બધા જ ડોક્ટર્સ મિત્રોને જે અન્ય હોસ્પિટલો ચાલ્યા છે એમને અભિનંદન આપું છું. અને આપણે સૌ આજે એમના થકી જે કંઈ સારવાર પ્રાપ્ત કરવાની છે એને કામ ચલાવ સારવાર ક્યારેય ન કરતા ટેમ્પરરી આજે આવ્યા છે ને આપણે નિદાન કરાવી લીધું, હવે એ તો આવ્યા કરીને તો જોયા કરે. હું જ્યાં જાઉં ત્યાં કહું છું કે કેન્સરના રોગ ફેફસાના, જડબાના, જીભના, મોઢાના, ગળાના એ દુનિયામાં સૌથી વધારે ભારતમાં છે અને ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે. એનું કારણ બીડી, સિગરેટ, ગુટખા, તમાકુ વ્યસન છોડી શકતા નથી. પરિવાર બરબાદ થઈ જાય છે. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય પણ જાતે આપણી જાતને કુમારીમાં નાખીએ છીએ. એ જાતને બચાવવા માટે આપણે જાતે વિચારો ઊભા કરવા જોઈએ. આપણે આપણી જાતે સારા વિચારોની અંદર પદાર્પણ કરવું જોઈએ તો ચોક્કસપણે આપણે સુખી બનીશું. સુખની કલ્પના એ છે કે શરૂઆત આપણા પરિવારથી થઈ. આપણો પરિવાર સુખી હશે, સારું સ્વાસ્થ્ય હશે તો જ સમૃદ્ધિ હશે. બાકી દોમ સાહેબી હોય અને 4 મહિના ખાટલામાં ઉઠા ભોગવવાની હોય તો ક્યારે પીઠી ન લાગે, ક્યારે વાલી ન લાગે. એ તો દોમ સાહેબી સ્વાસ્થ્ય સારું હશે તો જ સારી લાગવાની છે. અને એટલા માટે પહેલા સ્વાસ્થ્યની ચિંતા કરો. આજે ડોક્ટર્સ મિત્રો તરફથી જેને જે કંઈ અહીંયા મેડિકલ કેમ્પથી લાભ લેવાના છે અને જે કંઈ યોગ્ય પ્રકારની સલાહ પ્રાપ્ત થાય એ સલાહ મુજબ આગળ વધીએ. પુનઃ આ ટ્રસ્ટને અભિનંદન, ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને અભિનંદન અને ટ્રસ્ટમાં તન ઘરનું યોગદાન આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સૌનો આભાર. ભારત માતા કી જય. જય ભીમ. ખૂબ ખૂબ આભાર મંત્રી ડાયરેક્ટર સાહેબ. અમારા પંચનો ટૂંકમાં કરીને આપને આગળ વાગેલા સાહેબ. પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 17/8/2012 રોજ કરવામાં આવી અને આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ ચેરિટેબલ અને શૈક્ષણિક હેતુ માટે ટ્રસ્ટની રચના સાથે વર્ષ 2023માં પ્રથમ સમૂહલગ્નનું આયોજન કર્યું અને જેમાં 7 દીકરા દીકરીઓનું લગ્ન કરાવી અને સંપૂર્ણ કરેલ અને યોગ્ય કર્યાવર પણ આપેલ. તે ઉપરાંત બીજી વખત 2024માં પણ એ જ પ્રકારે સમૂહલગ્ન કરી અને સફળ સંચાલન કરેલ છે. તદુપરાંત સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય સમયે જરૂરી પેલા નિષ્ણાતોને બોલાવી અને ક્લાસીસ ચલાવી અને યોગ્ય અને વ્યવસ્થિત માર્ગદર્શન પણ આપેલ છે. અત્રે આજના રોજ મેડિકલ સર્વે રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં પણ નાગરિકોના તથા આસપાસના ગામના લોકો પોતાનું સ્વાસ્થ્ય કાર્ય યોગ્ય માર્ગદર્શન મેળવે છે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ જે થયું છે શૈક્ષણિક તથા ચેરિટેબલ પર્પઝ છે. આવનારા દિવસોમાં પણ ટ્રસ્ટ પોતાનું કાર્ય ચાલુ રાખશે. આ ટ્રસ્ટ જ્યારે રચના કરી ત્યારે ટ્રસ્ટની પોતાની કોઈ ઇન્કમ કે આવક થતી નહીં. ટ્રસ્ટીઓ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી ગામડે શહેરો ફરી અને સમાજના તથા અન્ય સમાજ પાસેથી પણ દાન મેળવી અને આ કાર્યક્રમ સફળ અને સંચાલન કરે છે. અત્યાર સુધી આ ટ્રસ્ટને બધાનો સહયોગ મળ્યો છે અને આવનારા દિવસોમાં પણ બધાનો સહયોગ મળતો રહેશે એવી અભિલાષ સાથે વિરમું છું. જય ભીમ. જે દર્દીને જે ડોક્ટરને બતાવવાનું હશે એને આજે એક આરોગ્ય નિદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન ધાંગધ્રામાં કરવામાં આવ્યું છે. અમદાવાદના અનેક હોસ્પિટલોના તજજ્ઞો, વિવિધ ફેકલ્ટીના ડૉક્ટર્સ મિત્રો આજે અહીંયા મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપવાના છે ત્યારે શહેરીજનોને એ સેવાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે. પંચશીલ ટ્રસ્ટ
હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ્યારે સંકળાયેલું રહેલું છે ત્યારે આ પ્રકારના મેડિકલ કેમ્પ દરેક પરિવારને પોતાના સ્વાસ્થ્યનું સુરક્ષા ચક્ર પૂરું પાડે છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે, સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે, ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિના મૂલ્યની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. સાથોસાથ એમને આગામી દિવસોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થવાનું છે. હું પંચશીલ ટ્રસ્ટના તમામ મિત્રોને, ટ્રસ્ટીઓને અને એમાં તન મન ધનનું યોગદાન આપનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં અમે સમૂહ લગ્ન સર્વે જ્ઞાતિનું કરેલ છે. આવનારા સમયમાં પણ અમે સારી રીતે કાર્ય કરશું. જે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટે જે ફ્રી ડૉક્ટર્સને બોલાવ્યા છે, જે લોકોને બહુ જ મદદગાર રહેશે. આજે હું મારા દાદીને લઈને આવી છું એમના બીપીની તકલીફ માટે, અને પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ આવું ઘણા બધા કામ કરે છે જે કે લોકોને બહુ જ મદદગાર રહે છે. અને આજે ઘણા અલગ અલગ ફેકલ્ટીના ડૉક્ટર્સ આવ્યા છે જે કે લોકોની સહાય કરશે. શાંતિલાલ રાઠોડ, આજે તારીખ 9/6/2024ના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ હેલ્થ કેમ્પનું આયોજન રાખ્યું છે પાનપરગની વાડી, અને શરીર રોગના ડૉક્ટરો આજે ઉપસ્થિત છે. અમદાવાદના સર્જનો, હૃદય રોગ, ડાયાબિટીસ, મગજના ડૉક્ટરો, કરોડરજ્જુ, અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે. અને અમારું ટ્રસ્ટ પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધાંગધ્રામાં આવનારા દિવસોમાં ખૂબ સરસ કામ કરશે. અને આવનારા દિવસોમાં જે ગરીબોને સમૂહ લગ્નનું પણ અમે અગાઉ આયોજન કરેલું છે. અને હવે આ કાર્ય અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે કાંઈ ફાળો માંગવાનો થશે, ફાળો પણ માંગશું. અને ધાંગધ્રા શહેર અને ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો 200થી 400 લોકોએ આજે લાભ લીધો છે. અને આવનારા સમયમાં આવો જ પોતાનું નિરોગી શરીર રહે તે માટે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું એક ગુજરાતને પ્રાર્થના કરું છું કે તમામનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. જય ભીમ, જય ભારત.